નમસ્કાર. આપણી આસપાસ જ્યાં લીલીછમ વનસ્પતિઓ છે એ ખાલી સુંદરતા માટે જ નથી. એમની અંદર તો કેટલાય રહસ્યો છુપાયેલા છે. તો ચાલો આજે આપણે એના કેટલાક એવા રહસ્યો પરથી પડદો ઉઠાવીએ જે કદાચ આપણે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય. ક્યારે એવું વિચાર્યું છે કે વનસ્પતિના જે ભાગો આપણને દેખાય છે એના છુપાયેલા ભાગો વિશે પણ ઘણું બધું કહી શકે છે? શું એવું બની શકે કે પાંદડાની ડિઝાઇન એના મૂળનું રહસ્ય ખોલી શકે? આ સવાલોના જવાબ જાણ્યા પછી વનસ્પતિને જોવાનો આખો નજરિયો જ બદલાઈ જશે એ પાક્કું છે. કોઈ પણ મોટી બિલ્ડિંગનો આધાર શું હોય? એનો પાયો, રાઈટ? બસ વનસ્પતિ માટે આ પાયાનું કામ કરે છે એના મૂળ. તો ચાલો આપણી આ સફરની શરૂઆત જમીનની અંદર છુપાયેલા આ ખૂબ જ મહત્વના ભાગથી જ કરીએ. મૂળના મુખ્યત્વે બે જ જબરદસ્ત કામ છે. પહેલું, એ વનસ્પતિ માટે એકદમ સ્ટ્રોની જેમ કામ કરે છે. જમીનમાંથી જીવન જરૂરિયાત પાણી અને પોષક તત્વો ખેંચી લે છે. અને બીજું, એ વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રાખે છે, જેથી ગમે તેવો પવન આવે કે વરસાદ એને ટકી લેવામાં મદદ મળે. હવે આમ તો બધા મૂળનું કામ એક જ છે, પણ એમની બનાવટ, એમની ડિઝાઇન અલગ અલગ હોય છે. મુખ્યત્વે આપણને બે પ્રકારના મૂળ જોવા મળે છે. ચાલો જોઈએ એ કયા છે અને એમાં શું ફરક છે. એક છે સૂટી મૂળ. આમાં કેવું હોય, એક મેઇન જાડું મૂળ હોય જે સીધું જ જમીનમાં ઊંડે ઉતરે અને એમાંથી પછી નાની નાની ડાળીઓ ફૂટે. ગાજર જોયું છે ને, બસ એ આનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને બીજું છે તંતુમય મૂળ. આમાં કોઈ એક હીરો મૂળ નથી હોતું, પણ ઘાસની જેમ ઝીણા ઝીણા ઘણા બધા મૂળનો એક ગુચ્છો હોય છે જે જમીનમાં ઉપર જ ફેલાયેલો રહે. ઓકે, તો મૂળ, પાણી અને પોષક તત્વો તો શોષી લીધા, પણ આ બધું છોડના છેક ઉપરના પાંદડા સુધી પહોંચે છે કેવી રીતે? અહીંથી શરૂ થાય છે પ્રકાંડ, એટલે કે થડનો રોલ. પ્રકાંડને છે ને વનસ્પતિનો સુપર હાઇવે સમજી લો. એક એવી પાઇપલાઇન સિસ્ટમ જે મૂળથી લઈને પાંદડા સુધી બધું જ કનેક્ટ કરે છે. પાણી અને ખોરાકનું બધું ટ્રાન્સપોર્ટેશન આના થકી જ થાય છે. આખી સિસ્ટમ બહુ જ સ્માર્ટલી કામ કરે છે. જુઓ, પહેલાં તો મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ શોષે છે. પછી પ્રકાંડ આ પાણીને ઉપર શેક પાંદડા સુધી લઈ જાય છે અને છેલ્લે પાંદડામાં જે ખોરાક બન્યો હોય એને એ જ પ્રકાંડ પાછું નીચે મૂળ સહિત બીજા બધા ભાગો સુધી પહોંચાડે છે. એટલે કે પાણી ઉપર જાય છે અને ખોરાક નીચે આવે છે. એકદમ પરફેક્ટ ટુ-વે ટ્રાફિક સિસ્ટમ. હવે વાત કરીએ વનસ્પતિના રસોડાની, એટલે કે એના પાંદડાની. પર્ણ ખાલી દેખાવ માટે નથી હો, એ તો વનસ્પતિનું પાવરહાઉસ છે, એનું ફૂડ ફેક્ટરી છે, જ્યાં બધો ખોરાક બને છે. આ જે પ્રક્રિયા છે ને એને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. અને આ કોઈ જાદુથી કમ નથી. લીલા પાંદડા સૂર્યનો તડકો, પાણી અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને પોતાનો ખોરાક જાતે બનાવે છે. ખરેખર આખી પૃથ્વી પરના જીવનનો આધાર જ આ પ્રક્રિયા છે. આ સિવાય પાંદડા બીજું પણ એક કામ કરે છે, બાષ્પોત્સર્જન. સિમ્પલ ભાષામાં કહીએ તો વનસ્પતિ પોતાના શરીરમાંથી વધારાનું પાણી વરાળ બનાવીને બહાર કાઢે છે, જાણે કે એ શ્વાસ બહાર કાઢી રહી હોય. ક્યારેય કોઈ પાંદડાને એકદમ ધ્યાનથી જોયું છે? એના પર જે નાની નાની રેખાઓ, એટલે કે શીરાઓ દેખાય છે, એ ખાલી ડિઝાઇન નથી. ના, એ તો એક બ્લૂપ્રિન્ટ છે, એક સિક્રેટ કોડ છે જે હમણાં જ આપણે ઉકેલવાના છીએ. પાંદડા પરની આ શીરાઓની ગોઠવણને શિરાવિન્યાસ કહે છે. અને એના બે મુખ્ય પ્રકાર છે. એક છે જાલાકાર, જેમાં શીરાઓ આખા પાંદડામાં કરોળિયાના જાળાની જેમ ફેલાયેલી હોય છે. અને બીજો પ્રકાર છે સમાંતર, જેમાં રેલવેના પાટાની જેમ બધી શીરાઓ એકબીજાને સમાંતર સીધી લાઇનમાં હોય છે. અત્યાર સુધી આપણે મૂળ, પ્રકાંડ અને પર્ણ બધાને અલગ અલગ જોયા, બરાબર? પણ હવે આ બધા ટુકડાઓને જોડવાનો સમય આવી ગયો છે. અને જે કનેક્શન સામે આવશે ને એ જાણીને ખરેખર મજા આવશે. શું એવું બની શકે કે કોઈ છોડને જોયા પછી એને જમીનમાંથી ઉખાડ્યા વગર જ આપણે કહી શકીએ કે એના મૂળ કેવા હશે, માત્ર એના પાંદડા પરથી? વિચિત્ર લાગે છે ને? પણ જવાબ છે હા, બિલકુલ કહી શકાય. તો આ રહ્યું એ સિક્રેટ કનેક્શન. જે વનસ્પતિના પાંદડામાં જાલાકાર શિરાવિન્યાસ હોય, એટલે કે જાળા જેવી ડિઝાઇન, એના મૂળ હંમેશા સોટી મૂળ જ હશે. અને જે વનસ્પતિના પાંદડામાં સમાંતર શિરાવિન્યાસ હોય, એટલે કે સીધી લાઇનવાળી ડિઝાઇન, એના મૂળ હંમેશા તંતુમય મૂળ જ હશે. આ એક કુદરતનો નિયમ છે. અને આના પરથી એક બહુ જ સરસ વાત સમજાય છે કે વનસ્પતિના બધા ભાગો અલગ અલગ નથી, એ બધા એકબીજા સાથે જોડાયેલા છે. પાંદડાની ડિઝાઇન અને મૂળની રચના વચ્ચે એક અદ્ભુત સંબંધ છે. આખી વનસ્પતિ એક જ સિસ્ટમ છે.
તો હવે પછી જ્યારે પણ કોઈ બગીચામાંથી પસાર થાઓ કે રસ્તા પર કોઈ છોડ જુઓ તો એક કામ કરજો. એના પાંદડાને ધ્યાનથી જોજો. શું એની શિરાઓ પરથી એના જમીનની અંદર છુપાયેલા મૂળ વિશે અંદાજ લગાવી શકાશે? આ નવી જાણકારી સાથે પ્રકૃતિને જોવાની મજા જ કંઈક અલગ હશે.